અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આલ્માઇન જર્મન રાજ્યના સમાચાર. વેશ્યાવૃત્તિ એટલે પ્રોસ્ટિટ્યુશનને નાબૂદ કરવા અર્થે એક અપીલ ફેંકવામાં આવી છે. આની ચર્ચા જર્મન દેશ તરફ રવાના થઈ ગઈ છે. 2002ની સાલમાં 2002માં જર્મન રાજ્ય રાત રાણીનું કામ કાયદેસર કરી આપ્યું હતું. એન્જેલા મેર્કેલના દેશને વેશ્યાવૃત્તિનું કામનું દલાલ કરનારની જન્નત સમજવામાં આવે છે, એટલે પારાધી પૂર પ્રોક્સેનેત. ત્યાં હવે આ દુરાચારીની મના કરવાનો માર્ગ આગળ વધી રહ્યો છે. આલિસ શ્વાર્ઝેર 70 વર્ષની સોસામદીઝાની એક બાઈ એક પમ્ફલેટ, એક ચોપાનિયું બહાર પાડ્યું છે, જેનું ટાઇટલ છે દુરાચારી. જર્મની ફિટકાર, જર્મની કાવતરું, પ્રોસ્ટિટ્યુશન un scandale allemand. હવે તમે સમજી લેજો. એક વખત હું ચોખ્ખા શબ્દોમાં ગુજરાતીમાં તેનો તર્જુમો બોલી ચૂક્યો છું. એહતરામ મને પાછો એ જ શબ્દ ઉચ્ચારવાથી રોકે છે, એટલો એનો આજુબાજુનો અર્થ લઈને તમારી સામે હું બોલીશ. એણે એટલે આલિસ શ્વાર્ઝેરે ચાન્સેલિયર એન્જેલા મેર્કેલ તેમજ પાર્લામેન્ટ બુન્દેસ્તાગને અપીલ તરીકે જાણ કરી છે કે આ પાપી કામને નાબૂદ કરી નાશ કરી આપે. દુનિયામાં કોઈ ડેમોક્રેટિક લોકશાહી રાજ્ય નથી કે જે ગુલામીની ઉન્નતિ કરાવતો હોય, તેને સાંખતો હોય અને સ્વીકારે, એમ તેનું કહેવું છે. ફક્ત જર્મન એક રાજ્ય છે કે જે ડેમોક્રેટિક લોકશાહી રાજ્ય હોવા છતાં સાંખે છે, ચાલ્યું ચલાવે છે, સ્વીકારી કબૂલ કરે છે અને આવું પાપી કામની ઉન્નતિ કરાવે છે. તે પણ એવી રીતે વધારે ભાગ્યે પાડોશના દેશથી આવતી ગરીબ સ્થિતિની ઔરતોના ગેરલાભમાં હોય છે. વધુમાં તેણે આ પ્રમાણે જણાવ્યું હતું, જર્મનમાં આવું અનીતિયુક્ત આચારનો ધંધો સાર્વજનિક એટલે સરા જાહેર બજારમાં કરવામાં આવે છે, જેના વિશે આ બાઈ આલિસ શ્વાર્ઝેરનો દાવો છે કે તે એક મોટી આફત સમાન છે, ખાસ કરીને તે લોકો વાસ્તે કે જેઓને આ લાગે વળગે છે, જેની સંખ્યા 7,700,000 સુધીની આસપાસ છે. આવા દુરાચારી મર્દોને હંમેશા તાજા ગોશ્તની જરૂર રહે છે, જેવું કે આ મર્દોનું કહેવું છે. અને જે મહિલાઓ આ ધંધાની અંદર ગૂંચવાઈ જઈ, ઘરની અંદર જે આના માટે મુકર્રર થયા છે, મેઝોન ક્લોઝ, ગૂંચવાઈ જઈ આવી જગ્યામાં પાપી કામ કરતી હોય છે, તે આખિરકાર રસ્તાના કિનારા ઉપર આવી જઈ પોતાની જિંદગી પસાર કરે છે. હવે આલ્માઇનથી ઉપર જઈ નેપાલ તરફ આવીએ કે જે ચાઇના અને ઇન્ડિયા વચ્ચે હિમાલયના ડુંગર એ કાંઠામાં આવેલું એક રાજ છે, જેની અંદર 60 એથની એક કાસ્ટ, 60 વિવિધ જાતના માણસો વસે છે અને ત્યાંની વસ્તી 30 મિલિયન 30 મિલિયન હાબિટન્ટ છે. મંગળવારના રાષ્ટ્રીય ચૂંટણી ઇલેક્શન નેશનલ તંગ મનોદશાભર્યું વાતાવરણ ક્લિમા તાંદુની અંદર યોજવામાં આવી હતી. બંધ માર્ગમાંથી નીકળવાની ચૂંટણી હતી. યાને કે આ મતદાન, આ ચૂંટણીમાં ભાગ લેનારાઓ 70% 70% મતદાર ઇલેક્ટર હતા. મિલિયનના હિસાબે રાષ્ટ્રીય ચૂંટણી કે જે બીજી વખત ગોઠવવામાં આવી હતી,
તેમાં હાજર રહ્યા હતા, પરંતુ આશા બહુ જ નબળી અને ઓછી છે કે 5 ans d'impasse politique એટલે 5 વર્ષની રાજકીય મડાગાંઠમાંથી છૂટી શકશે. મડાગાંઠ એટલે કે એવી ગાંઠ છે કે જે ખોલી ન શકાય. નેપાળની વસ્તીમાં 25% 25% ફક્ત દિવસના $1.25 $1 એટલે કે $1.25 25% માણસો દરરોજના જીવે છે, જ્યાં 39% 39% લોકો 16 થી 40 વર્ષની વયના છે, de 16 à 40 ans. એક બોમ્બ ધમાકો થયો હતો, જેના લીધે 3 બચ્ચાઓ બ્લેસે થયા, જખમી થયા. 3 બ્લેસે. ચૂંટણીની ઝુંબેશ સમયે કેમ્પેઇન ઇલેક્ટોરલ વખતે વિરોધીઓ તરફથી ઘણા હિંસકભર્યા વર્તનો નજરે પડ્યા હતા. તે છતાં અને ધમકી હતી તો પણ લોકો સંખ્યાબંધ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. 50,000 સોલ્ડા, 50,000 સૈનિકો, ફૌજના લશ્કરના માણસો અને 140,000 agents de police એટલે 1,40,000 પોલીસ અધિકારો ચારો તરફ મતદાન ઓફિસ બ્યુરો de વોટની ધ્યાન રાખવા ફરી રહ્યા હતા. પબ્લિક બસ ઊભી રાખી દેવામાં આવી હતી. ઉપરાંત મોટરમાં આવજાવ કરવાની પણ મના થઈ ગઈ હતી. ફક્ત એમ્બ્યુલન્સ, ખબરપત્રીઓ, મેડિયાની ગાડીઓ, બહાર દેશના એલચીઓની મોટરો, ONG ઓર્ગેનાઇઝેશન નોન ગવર્નમેન્ટલ અથવા ચૂંટણી ઉપર નિરીક્ષણ કરનારાઓ ઓબ્સર્વેટર વગેરેની ગાડીઓને જ પરવાનગી હતી કે રસ્તા ઉપર આવજાવ કરી શકે. આ બધું એટલા માટે કે હિંસક વાતાવરણ, વ્યોલન્સ અને અથડામણો પેદા ન થાય. હવે આપણે નેપાળથી નીચે ઉતરી અને યુરોપના દેશ ઇટાલીમાં આવીએ. સાર્દાઇન એક ટાપુ છે મેડિટેરાને દરિયામાં, ટ્યુનિઝી અને કોર્સની વચ્ચે. ત્યાં 1,650,000 વસ્તી છે અને તે રાજ્ય ઇટાલીના કબજામાં છે. સાર્દાઇન પાણી નીચે ડૂબી ગયું છે. પાણીના પૂર અસામાન્ય હતા, ઇનોન્ડેશન એક્સેપ્શનલ, અને 16 માણસોને મોત નીપજ્યું છે, 16 મોર. એક ગુમ થઈ ગયો છે. 2,700 માણસો એટલે 2,700 વ્યક્તિઓ ઘર છોડી સરકારી મકાનોમાં અથવા પોતાના કુટુંબીજનોની ત્યાં પનાહ લીધી છે. બહુ જ જોરદાર વરસાદ વાવાઝોડું લાવ્યું હતું. 20,000 માણસોને તે વળગતું હતું. આ ભયંકર ઘટના મને બહુ જ આઘાત પહોંચાડી છે કે જે સાર્દાઇનને માર મારી છે, એવું પાપ ફ્રાન્સવા પોતાના સંદેશામાં લખે છે. હું આપ તમામ લોકો પાસે અરજ કરું છું કે મરણ પામેલાઓ વાસ્તે દુઆ કરશો અને ખાસ કરીને બચ્ચાઓ વાસ્તે. વરસાદની વાત કરી રહ્યા છીએ તો ઇટાલીથી આપણે હવે એક ડેઝર્ટમાં આવીએ, જે અરબસ્તાનનું અરેબી સઉદીત છે. મુશળધાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 4 માણસો મરી ગયા અને 10 માણસો લાપતા ખોવાઈ ગયા છે, disparu. 4 morts et 10 disparus. પાણીના પ્રલય ઇનોન્ડેશનનું પરિણામ છે. ખાસ કરીને પાટનગર રિયાદમાં વધુ નુકસાની થઈ છે. 1,357 1,357 માણસોની મદદે સરકારી સુરક્ષા ટુકડીઓ પહોંચી હતી. રણ વચ્ચે dans le désert આવેલા અરબ દેશમાં એકાએક વરસેલા વરસાદથી લોકોમાં કુતૂહલ મચી ગઈ અને તેઓ બહુ જ આશ્ચર્ય થયા હતા. હવે ત્યાંથી થોડા નીચે ઉતરીએ ને કોત દિવારમાં આપણો પગ ખોડીએ. કોત દિવાર આફ્રિકના આ દેશમાં
એ ખબર પત્રીને શનિવાર રાતના પોતાના ઘરે જ હથિયાર સજીને આવેલા માણસો કે જેમની કોઈ માહિતી અત્યાર સુધી મળી નથી તેનું ખૂન કર્યું હતું. આ માણસની વય 40 વર્ષની હતી. તું મોરોવ મેગેઝિનનો રેદાક્ટર en chef સંપાદક હતો. હવે આફ્રિક દી સુદના નવીન તપાસીએ કે દ્યુરબાની નજદીક એક સેન્ટર કોમર્શિયલ, એક મોટું ખરીદ કેન્દ્રનું ચણતર થઈ રહ્યું હતું. તેનું છાપરું જે સિમેન્ટથી બનેલું હતું તે પડી જતાં એક માણસને મોતના મોઢામાં મોકલી દીધું અને બીજા 20 માણસો જખમી થયા, જેમાંથી 2 માણસોની હાલત વધુ ભયાજનક છે. 50 નોકરો સેકન્ડ સાલારીએ એમ્પ્લોયે કે જે તેમાં કામ કરી રહ્યા હતા તેઓ આ મકાનની અંદર સપડાઈ ગયા અને નીકળી શકતા નથી. 200 પોલીસીએ, 200 પોલીસના માણસો અને પોમ્પિયે, આગ બુઝાવનાર, સેક્યુરિસ્ટ, બચાવ કરનાર અને શિયન રેનિફલર, સૂંઘનારા કૂતરાઓ આવી ગયા છે તેમને બચાવવા ખાતર. 45 સેન્ટીમીટરની જાડી ઢાલ એટલે 45 સેન્ટીમીટરની એવી જાડી સપાટ પાટ ઉપરથી ધૂસી પડી છે અને આશરે 100 મીટર સુધી jusqu'à 100 મેટર ફેલાઈ ગઈ છે. વધારે દુઃખદાયક તો તે હતું કે જ્યારે લોકો નીચે દબાઈ ગયા હોય અને તેની પોકાર સંભળાઈ રહી હોય. હવે ફ્રાન્સના સમાચાર ઉપર આજનું રિવ્યુ આપણે ખત્મ કરીએ. રવિવારનો દિવસ આરામ કરવાનો દિવસ છે. તે હકનું રક્ષણ કરનારા લોકો હલચલ મચાવી રહ્યા છે અને પોતાના બચાવના હથિયારોને ઉતારતા નથી, નિશસ્ત્ર થતા નથી. રવિવારની પ્રતિમા, નિશાની રૂપે શક્તિ તે છે કે માણસ અર્થતંત્રથી બહેતર છે. યાની કે ઇન્સાન પૈસા નાણાંથી વધારે અફઝલ અને ઊંચો છે. La force symbolique du dimanche, c'est de dire que l'homme est supérieur à l'économie, que le travailleur à un moment donné est supérieur à la machine. કોઈ પણ સમયે કાર્યકર, કામ કરનાર મશીન કરતાં બહેતર અફઝલ છે. La machine s'arrête parce que l'homme a besoin de faire autre chose. મશીન ઊભું રહી જાય કારણ કે ઇન્સાનને બીજું પણ કાંઈ કરવાની જરૂર છે. એવું એક ખ્રિસ્તી સંઘ સેન્ડિકા ક્રેતિયનની જાહેરાત છે. આપણે આજે ગુરુવારના છીએ, રવિવાર બહુ જ દૂર છે અને કાલ શુક્રવારનું હજી રિવ્યુ ધ પ્રેસ બાકી છે. ઇન્શાઅલ્લાહ ફરી આપણે મળશું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.